હેલો ગાઈસ એવરીબડી ગુડ મોર્નિંગ. તમે કહેશો કે આ મારો દીકરો અટાણે ખરે બપોરે ગુડ મોર્નિંગ બોલે છે, તો હા 10 વાગી ગયા છે અને સન્ડે હતો એટલે ઉઠવાનું તો આપણે મોડું જ હોય. મસ્ત મજાનો વરસાદ છેલ્લા 2 વીકથી આવેલો નથી. હું પણ કામમાં હતો એટલે કોઈ વિડીયો અપલોડ પણ થયા નહોતા. આજે જઈ રહ્યો હતો શહેર તરફ અને હમણાં તમે ન્યૂઝ જોતા જ હશો. યુરોપની અંદર ગરમીનો કહેર. આજ સુધી કાલે અમે ન્યૂઝ પણ વાંચી કે જર્મનીની અંદર ગરમીના કારણે રોડ ઉપસી ગયો. ફ્રાન્સમાં અને એકાદા બીજા દેશમાં સ્કૂલોની અંદર રજા પણ આપી દીધી. એટલી બધી ગરમીનો કહેર ચાલુ થઈ ગયો હતો. આ લોકોએ તો મને એવું લાગે છે કે પોતાના જીવનમાં પહેલી વાર જ જોઈએ છે. અને આમાં એક મોટી ઓલી વાત આજ સુધી બધા કહેતા ને, ઇન્ડિયાની અંદર રસ્તાઓ આવા થઈ જાય છે, ઓલું આમ થઈ જાય છે, ગાડીઓનો બ્લાસ્ટ થવાનું ઘણું બધું એવું કારણ હોય છે. આપણે ઉનાળામાં ખાસ કરીને આ લોકોએ પહેલી વાર જોયું તો હવે એને ખબર પડશે કે ભાઈ શું લેવા ઇન્ડિયામાં આમ હોય છે. કેમ કે આ લોકોને 35 ટેમ્પરેચરમાં પણ આટલું ઓલું બોકાહું બોલે છે, તો આપણે તો ભાઈ 43 ડિગ્રી ને 44 ને બધું હદ બહારનું હોઈ જતું હોય છે હંમેશાની માટે. અને પ્લસમાં બીજું, મારે અત્યારે રોમાનિયામાં પણ ફૂલ તડકો આમ પડે છે. સવારે 5 વાગે ને તો દી ઉગી જાય છે અને સાંજના 10 વાગે ને ત્યાં અંધારું થાય છે. દિવસ એકદમ લાંબો અને થોડોક સંઘર્ષ ભરેલો રહ્યો હોય છે. પણ આપણે ગુજરાતી ખેતરમાં કામ કરેલ છે, આટલી બધી ગરમીથી આપણને કાંઈ ફેર ના પડે તો ઝાડવે ઊભું રહેવાય, સ્કીન સાચવી લેવાય. શું કહેવું મિત્રો? કઈ આપણે મસ્ત મજાનું કામ કરી લીધું છે અને મારી સામે વ્હાઈટ ફૂલ હતું જે તડકામાં એક નંબર ઊભું છે અને બાજુમાં રોઝના ફૂલ છે, એકદમ કરમાઈ ગયા છે. તમે જોઈ શકો છો સામે છે. તો આવા તડકા છે અત્યારે યુરોપમાં પણ. આજુ ખરે તો બોકા હું બોલે જ છે. શું ખબર હવે આને કલયુગ કહેવાય કે નહીં. કેમ કે યુરોપવાળા બધા એમ કે આવો તડકો ક્યારેય નહીં. કોઈ માણસ જ જોવા નહીં જડતું સિટીમાં. 5 વાગે પપ્પાની ફર્યું ઝડે અડધે લુગડે. હા, ગલીમાં 24 કલાક માણસ દેખાતા જ હોય, પણ અત્યારે ખરે બપોરે એટલે કે 2:22 થઈ, કોઈ પણ આમ ચકલાય નથી ફરકતા. હવે તડકા હે બોલો. વરસાદ આવી ગયો તો મોજ આવી ગઈ. રાજકોટ જેવી ફિલિંગ આવે બપોરે, જેમ રાજકોટ આખું સૂઈ ગયું હોય ને આપણું. આજ તો મને બોકા હું બોલાવી દે ભાઈ. માંડ એક તો ચામડી ધોરી રહી રહ્યા વિદેશમાં રહી અહીંયા પછી દેવાઈ જાય ને વાટ લાગી જાય. આખા સિટીમાં પણ અત્યારે નથી કાર રહ્યો એ બધી જડતી કે નથી કંઈ. બસમાં વિડીયો ન ઉતારે પણ આખું બધું ખાલી જ છે. 2 જીપ્સી ભીતલિયા ભૂટકી રહેલા છે, એની રીતે એનું નાટક કરે છે. પણ જો સર્કલું હવે શાંત બધા. એ ગાઈસ, ઘણીવાર તમે જોઈ જાય છે, આ છે મારો રોમાનિયામાં જે અમે રાખેલો 4 મિત્રો 4 જે રૂમ છે તે ક્લુઝ નાપોકાની અંદર એકદમ થોડા બારોબાર એરિયામાં મસ્ત હરિયાળીવાળો રૂમ રાખેલો છે. આજે અમારો પ્લાન છે રોટલી અને કેરી રસનો. મસ્ત મજાની કેરીનો રસ તો આપણે બનાવવાનો છે. વોશિંગ મશીનમાં કપડાં ધોઈ નાખવા છે. સન્ડે છે એટલે મારે રજા છે. મારા રૂમમેટને 12 હાવર્સની જોબ છે. મસ્ત મજાનો કાઢી લીધો છે મેંગો કેસર કેરી. તાવ છે અમે લોકોએ રાખેલો છે 800, 900 અને 930 યુરોમાં રૂમ. 4 જણા વચ્ચારે અમારે એટલે લાખ રૂપિયા વચ્ચારે 2 BHKનું ફ્લેટ આખું રાખેલું છે. તો ગાઈસ સીધી જ વાત છે. આ ધાણા ભાજી મેં વાવી હતી બધી જતા સુકાઈ ગઈ છે.
આખા દિવસ તડકાને જાય અને અત્યારે મારે રાઈટ વાગ્યા છે 9:45 હાનનો ટાઈમ છે 9:45 તમે જોઈ શકો છો અને એટલું અંધારું છે મારો મિત્ર મસ્ત મજાનું મશીન આપી ગયો છે ઘાસ કાપે પછી મારા ખ્યાલથી અમારે 10 ને 20 થાય ને ત્યારે કાયદેસર અંધારું થાય કોટન એને એમ લાગતું હોય કે વિદેશમાં પણ આ વર્ષે ખરેખર વિદેશની ખબર નથી પણ આખા યુરોપમાં એવો તડકો પડે છે કે એમ કે જે 40 વર્ષનું માણસ હોય ને આપણે પૂછીએ કે ભાઈ તો એમ કે ના આવો તડકો અમે ક્યારેય જોયો નથી અમારું એસે 24 અવર્સ ચાલુ થઈ રહી છે પવન જેવું નામ નથી છેલ્લા 5 દિવસ થયા એટલે આ તો ભાઈ વેધર છે ગમે ને બદલે અને આમે વિદેશમાં કહેવત છે કે વર્ક વેધર અને ઉંમરનો ભરોસો નહીં કરવાનો તો ખરેખર તમને અત્યારે લાગે નહીં કે 10 વાગી ગયા પછી આ 10 વાગ્યાનો નજારો છે ઇવન મોર્નિંગમાં 4:50 મોર્નિંગ થાય એટલે આ જ રીતનો સવારનો દિવસ ઉગતો હોય ને એ જ રીતે સામેથી દિવસ ઉગી ગયો હોય સેમ વાતાવરણ હોય આવું છે સામે ખેતર છે જેન્યુઅલી આ જે સામે ઓલું ખેતર દેખાય ને એમાં અત્યારે ઘઉંનું વાવેતર કરેલ છે પણ ત્યાં કોઈ પાણી પાવાની સુવિધા નથી પણ વરસાદ હું છેલ્લા 3 વર્ષથી આના લોકેશન ઉપર રહું છું 3 વર્ષથી એક ધારો વરસાદ ટૂંકમાં અઠવાડિયાની અંદર થઈ જાય ને ઘઉં એની રીતે જ પાકી જાય પણ આ વખતે ઘઉં પાક્યા નથી હજી તો અડધા પૂગ્યા હતા તો ઘઉં સુકાઈ ગયા છે હવે એનો ખેડૂત જાણે કે શું કરશે ને શું ના કરે એ આપણને ખબર નથી તો કહેવાનું તાત્પર્ય એ જ છે કે ભાઈ આજ સુધી વિદેશ એમ કહેતું ને કે ભાઈ ઇન્ડિયામાં આવું છે ને ઇન્ડિયામાં ઓલું છે પણ આટલા વર્ષથી ઇન્ડિયા આટલો તડકો ઝેલી લેતું હતું તમારે કેમ હવે ખાલી યુરોપમાં ખાલી 10 દિવસની અંદર આટલો તડકો પડ્યો તો યુરોપની અંદર સ્ટ્રીટ લાઇટ હોય જે ટ્રાફિક સિગ્નલ હોય ને ઓગળી ગયા રોડ ઉભરાઈ ગયા જર્મનીમાં આખા વસ્તુ એ છે